નર્મદા મૈયાના કિનારે આ નર્મદાજી યુગોથી વહી રહ્યા છે. નર્મદા પુરાણમાં લખાણ છે કે 7 કલ્પથી નર્મદાજી અવિરત વહી રહ્યા છે. પણ નર્મદા પુરાણ એ પણ કહે છે કે 21 કલ્પથી નર્મદાજી આ ભૂલોક પર છે. નવા એમનું પ્રલય કાળમાં પણ અંત નથી. એમાં કહેવાય છે કેટલા ઋષિમુનિઓ, કેટલા ગંધર્વો, કેટલા કિન્નરો, યક્ષો, નાગો નર્મદા મૈયાના કિનારે આવીને તપસ્યા કરી છે. એ બધી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને હાલમાં જોઈએ તો કેટલા મંદિરો લુપ્ત થઈ રહ્યા છે. એટલે કેટલા મંદિરોના અવશેષ નર્મદાજીના જલમાં જઈ રહ્યા છે. કહેવાય છે કે બધા મંદિરોની રક્ષા આપણે કરવી જોઈએ, સરકારે કે આપણે બધા નર્મદા ભક્તો ભેગા થઈને આ કાર્ય કરવું જોઈએ. નર્મદાજીનું મહત્વ ઘણા પુરાણોમાં બતાવ્યું છે. વાયુ પુરાણ છે, સ્કંદ પુરાણ છે. એમાં અંતર્ગત નર્મદાજીનું મહત્વ છે જ. પણ આ મંદિરોની પણ રક્ષા આપણે કરવી જોઈએ કે જે આપણી સંસ્કૃતિ છે. જે આટલા કલ્પોથી આ ભૂલોક પર છે શિવાલયો એ લુપ્ત થઈ રહ્યા છે. ને સાથે સાથે નર્મદાજીની પવિત્રતા જાળવી જોઈએ. નર્મદા કિનારો પ્રદૂષણ ના કરવું જોઈએ. નર્મદા બચાવો તો જીવન બચશે. આ નર્મદાજી અમૃતધારા છે. અમૃતધારાને પ્રદૂષિત ના કરશો. આવો બધા ભેગા મળીને નર્મદાજીને બચાવીએ. આપણે બચાવી શકતા તો નથી, પણ એક સેવા તો કરીએ કે આ નર્મદા જલ તત્વ અમૃત છે, બધા ઘર ઘર સુધી પહોંચાડીએ. આ કેટલા રોગો મટાડે છે નર્મદાજી. એમના જલમાં એટલી ઔષધિ છે, એટલું પવિત્ર જલ છે. આવો સૌ ભેગા મળીને નર્મદા કિનારે ભ્રમણ કરીએ. ભ્રમણ કરીશું, નર્મદાજીને જાણીશું, ત્યારે જ એ પવિત્રતા ખબર પડશે કે નર્મદાજી શું છે. ને પરિક્રમા કરો છો તો નર્મદા કિનારે ચાલવાથી કહેવાય છે એક નામ વાલુવાહિની છે, પણ નર્મદાજીની વાયુવાહિની પણ કહેવાય છે કે તમે નર્મદા કિનારે ભ્રમણ કરો, ચાલો, પરિક્રમા કરો તો વાયુ રૂપે જે નર્મદા જલનું આપણા શરીરમાં જાય છે તો પગ દુખતા મટી જાય છે. આ ચમત્કાર પહેલાં તમને સમજાવું છું. નર્મદે હર.